છેલ્લા 24 કલાકથી રાજ્યના કેટલાક ઠેકાણે મોસમનો મિજાજ બદલાયો છે। બદલાયેલા હવામાનથી અમદાવાદ પણ પ્રભાવિત થયું। શનિવાર રાતથી રવિવારની વહેલી સવાર વચ્ચે રાત્રે 1:30 થી 2 વાગ્યાની વચ્ચે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા। ખાસ કરીને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમનો વિસ્તાર એટલે કે સાબરમતીમાં પણ રાત્રે જોરદાર વરસાદી ઝાપટું પડ્યું, કેમ કે આજે આઈપીએલની ફાઇનલ મેચ આ સ્ટેડિયમમાં જ રમાવાની છે અને ગુજરાત ટાઇટન્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે છે। ત્યારે દેશભરના ક્રિકેટ પ્રેમીઓમાં વરસાદને કારણે ચિંતા સ્વાભાવિક છે। હવામાન વિભાગે પણ અમદાવાદ સહિત રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે। ત્યારે વરસાદ વિઘ્ન ન બને એ માટે ક્રિકેટ રસિકો પ્રાર્થના કરી રહ્યા છે। અમદાવાદમાં મોડી રાત્રે વરસાદી ઝાપટું પડ્યું, પરંતુ આજે આઈપીએલની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે અમદાવાદમાં। ત્યારે ક્રિકેટ પ્રેમીઓમાં એ ચિંતા જોવા મળી રહી છે કે જો કદાચ આજે વરસાદ આવે તો ખરેખર મેચનું શું થશે, મેચ રમાશે કે કેમ, તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। સ્ટેડિયમ આસપાસના વિસ્તારમાં ગત રાત્રે જ 1:30 થી 2 વાગ્યાની આસપાસ વરસાદી ઝાપટું રહ્યું।